માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે મારું છે 7મું ચેલેન્જ અને 7મું ચેલેન્જ છે આજે મારું। અને મિત્રો 1 થી 3 વાગ્યા સુધી લગાતાર વરસાદ આવ્યો છે અને તમે વાતાવરણ જુઓ તમે। તો મિત્રો આ રીતનું વાતાવરણ છે, આ રીતનું વાતાવરણ થઈ ગયું છે આખું। તો રાતે લગાતાર વરસાદ આવ્યો હતો 1 થી 3 વાગ્યા લગી અને બધું પલાળી દીધું। મિત્રો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને બાબલા જેવા તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ચા નાસ્તો કરવા। કારણે જાગ્યો હતો તેને સૂડ આવે છે, લાઇટ જઈ હતી અને લાઇટ નથી આવી અને લાઇટ નથી ગઈ એટલે લાઇટ વગર કુલર છે ને ચાલુ છે। લઈ લે એમાં શું કહેવાનું, લઈ લે એમાં હું ખાઈ લઈશું અમે તમતા। તૈયાર થઈ ગયો છે ચા રોટલી, ચા દૂધ। અરે મિત્રો અમે અહીંથી મહાત્મા મોલ પાસે, આ તમે જોઈ શકો છો, અને આ રોડ છે, જવાનું છે 2 કિલોમીટર આખું રાણપુર રોડ। મિત્રો આ નાના ચાર રસ્તાનો રોડ છે। તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ નાના ચાર રસ્તા, નાના ચાર રસ્તા છે બિલ્લા ચાર રસ્તા રોડ। આથી મિત્રો 2 કિલોમીટર જેટલું રાણપુર રોડ થાય છે, અહીંયાથી ટાઈલ્સ લઈને આવવાનું છે મિત્રો। તેની સામે સ્કાયલાઇન કોમ્પ્લેક્સ છે અને આથી મિત્રો 2 કિલોમીટર જેટલું થાય છે। તો મિત્રો આ ધંધુકાની પબ્લિક છે, જોવો ખાવ। અને મિત્રો આ રહ્યો છે સ્કાયલાઇન કોમ્પ્લેક્સ। તો મિત્રો આ છે અમારા મોટા ચાર રસ્તા, જે મોટા ચાર રસ્તા સરકાર હાઈવે ગણાય છે। અહીંથી મિનિમમ 1.5 કિલોમીટર જેટલું થાય છે રાણપુર રોડ। ને મિત્રો આ મોટા ચાર રસ્તા છે અને એક્ઝેક્ટ એની સામે જ છે રાણપુર રોડ અને સામે છે સ્ટેશન ધંધુકાનું। અત્યારે મિત્રો અમે રાણપુર રોડ પર આવી ગયા છીએ ને આ તમે જોઈ શકો છો, આ રાણપુર રોડ છે અને મિત્રો આથી મિનિમમ 1 કિલોમીટર જેટલી દુકાન છે અને હું હાલીને જાઉં છું, કારણ કે મારી પાસે બાઇક કે કંઈ નથી, હું એમને હાલીને જાઉં છું। અને મિત્રો આ રહ્યો એ રાણપુર રોડ છે મિત્રો। આથી અડધી કલાક જેટલો રસ્તો છે મિનિમમ દુકાનમાં। પહોંચી ગયો છે દુકાન ઉપર ટાઇલ્સવાળાની। તો મિત્રો આ દુકાનનું નામ છે શ્રી વાણવટી ટાઇલ્સ અને મિત્રો આ દુકાન છે રાણપુર રોડ ઉપર। અહીંયા તમને તમામ પ્રકારની ટાઇલ્સ, ફોટા માતાજીના બધું મળી જશે। રોડ છે મિત્રો અને અમારી ટાઇલ્સ છે, અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે। તો મિત્રો આ છે ફાટક રાણપુર રોડની। તો અત્યારે મિત્રો 6 જેટલો ટાઈમ થયો છે અને અત્યારે બધા અમારા ફેમિલીના મેમ્બર બધા બહાર રમવા નીકળ્યા છે, કારણ કે આખો દિવસ તડકો હોય એના હિસાબે। અને અત્યારે થોડુંક ટાઢો પર જેવું થયું છે તો ચિલ્લર પાલટીને બધા રમવા નીકળ્યા બહાર, જોઈ શકો તમે। તમારી વાઈફ છે કાંઈક કહે છે પણ શું કહે, કંઈ નથી કે ટેણિયા ચા જાઓ દુકાને। હા બીજા ચાંદ છે માણસો આપણા ટીઆઈડી જોવે છે અને લાઈક તો મિત્રો મારા ચેનલમાં તમે નવા હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું નવા બ્લોગમાં। જય માતાજી।